action is required by the public upon receipt of this message. भारत में स्वदेशी तकनीक का उपयोग करते हुए सेल ब्रॉडकास्ट सेवा शुरू की है, जिससे नागरिकों को आपदा की तत्काल सूचना मिल सकेगी। દેશભરમાં શનિવારે સવારે લગભગ 11:45 કલાકે ઘણા મોબાઈલ ફોન પર એકસાથે સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો। સ્ક્રીન પર હિન્દી અંગ્રેજીમાં એક મેસેજ હતો। સાયરન બંધ થયું ત્યારે મોબાઈલ પર મેસેજ વાંચીને પણ સંભળાવવામાં આવ્યો। આનાથી ઘણા લોકો પરેશાન થયા તો ઘણા મૂંઝાયા। જો કે સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી। દેશભરમાં કરોડો મોબાઈલ પર એકસાથે એલર્ટ મેસેજ આવ્યો, સાયરનનો અવાજ સંભળાયો અને ડિઝાસ્ટર વિભાગે ટેસ્ટિંગ કર્યું। આ મેસેજ રાષ્ટ્રપતિ આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે કે NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે ઇમરજન્સી મોબાઈલ એલર્ટ ટ્રાયલનો એક ભાગ છે। NDMA એ ઇમરજન્સીમાં લોકો સુધી માહિતી પહોંચાડવા માટે 2 મેના રોજ આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું। જો કે તેનાથી ગભરાવાની જરાય જરૂર નથી।